આજે સમારંભમાં ઉપસ્થિત સર્વે આદરણીય ગ્રામજનોને અને મહેમાનોને મારા હિતેન ભૂતાના આદરપૂર્વકના વંદન. આજે ચઢાવ ગામ તાલુકો વાંસદા ખાતે જે સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ રહ્યું છે, તો એ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ દરેક વોલેન્ટિયર્સ, ચઢાવ ગામના બધા કાર્યકરો, લીડરો જે નેતૃત્વ આપે છે, એ બધાને હું ધન્યવાદ આપું છું. અને વાચક મિત્રો, યુવાનો જે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરી અને એમના જીવનમાં પ્રગતિના નવા સોપાન સર કરશે અને કરી રહ્યા છે, એ બધાને હૃદયપૂર્વકની શુભેચ્છા અને ભવિષ્ય માટેના ગુડ વિશેસ આપું છું. આપણે સૌ જાણીએ છીએ અને આપણી સંસ્કૃતિમાં કીધું છે, જ્ઞાનમ પરમ બ્રહ્મ. જ્ઞાનને આપણે ઈશ્વરનું સ્વરૂપ આપ્યું છે. જેમ મંદિરમાં ભગવાનનું સ્વરૂપ છે, એમ લાઇબ્રેરી બી એક જ્ઞાનનું મંદિર છે. અને આ મંદિરમાં બધા જ્ઞાન સાધના માટે આવે છે. જે યુવાનો કલાકોના કલાકો બેસીને જ્ઞાનની સાધના કરે છે અને એમના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સાથે ગામના અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જે તક ઊભી કરે છે, એમને બધાને ધન્યવાદ આપું છું અને શુભેચ્છા આપું છું. સાથે આ પ્રોજેક્ટ માટે શંકરભાઈ, રેનબો વોરિયર્સ ગ્રુપ અને અનેક બીજા સંસ્થાઓ જેમાં ઇન્વોલ્વ હોય છે, તો એ બધાને અને ગ્રામ પંચાયત ચઢાવ એ બધાને ધન્યવાદ આપું છું. સાકાર ટ્રસ્ટ તરફથી અમારો બહુ પ્રેમ છે આખા વિસ્તાર માટે. બહુ અમને કમિટમેન્ટ છે, લાગણી છે. નવસારીમાં મારા દાદાએ લગભગ 40 વર્ષ વાસણ બનાવવાની ફેક્ટરી ચલાવી છે અને હું ઘણો વખત બાળપણમાં ત્યાં આવ્યો બી છું. વિજલપુર ગામ, દાંડી 4 રસ્તા જે જઈએ એગ્રીકલ્ચર કોલેજ પાસે, તો મને એ વિસ્તાર ઘણો પરિચિત છે. અને મારા પપ્પા અને કાકા અને બધા એ લોકોએ બી, કારણ કે ફેક્ટરી હતી એટલે ઘણો વખત ત્યાં આપ્યો છે. તો અમને વિસ્તાર અને આટલા વર્ષોથી હવે અમે ત્યાં આવીએ છીએ, જોઈએ છીએ કે ત્યાં દરેક સ્કૂલમાં ટીચરોનું, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું, ગ્રામજનોનું બહુ ડીપ કમિટમેન્ટ છે, બહુ ઊંડું કમિટમેન્ટ છે. નવું જ્ઞાન મેળવવું, વિકાસ કરવો, સારી જોબ મેળવવી, સારું કામ કરવું. આપ સર્વેને ઈશ્વર બહુ સફળતા આપે, બહુ પ્રગતિ થાય એવી શુભેચ્છા. સર્વેને જય હિન્દ, જય ગુજરાત. આવજો.